સનાતન ધર્મમાં અઠવાડિયાના 7 દિવસ કોઈને કોઈ દેવી દેવતાઓને સમર્પિત કરવામાં આવેલા છે. એવી જ રીતે શનિવાર કર્મફળદાતા શનિદેવને સમર્પિત કરવામાં આવેલો છે. એવી માન્યતા છે કે શનિદેવ વ્યક્તિને કર્મોનું ફળ આપે છે. શનિવારે તમે કેટલાક સરળ ઉપાય કરીને શનિદેવને પ્રસન્ન કરી શકો છો અને જીવનમાં સુખ શાંતિ મેળવી શકો છો. તો આવો આજે શનિવારના દિવસે કરી શકાય તેવા ઉપાયો વિશે આપણે જાણીશું. પણ મિત્રો, એ પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી દેજો, જેથી આવનારા બધા જ વિડીયોની અપડેટ મળતી રહે. હિન્દુ ધર્મમાં દાનમાં પુણ્યનું વિશેષ મહત્ત્વ રહેલું છે. શનિવારના દિવસે કોઈને કહ્યા વગર તલ, કાળો અડદ, તેલ, ગોળ, કાળા કપડાં કે લોખંડનું દાન પણ કરી શકો છો. એવું માનવામાં આવે છે કે આ કરવાથી શનિદેવની વિશેષ કૃપા બની રહે છે અને જીવનમાં હંમેશા સુખ અને શાંતિ રહે છે. અને જો તમે ઘણી મહેનત કરતા હોવા છતાં પણ નોકરી નથી મળી રહી, તો શનિવારના દિવસે પીપળાના ઝાડ નીચે 9 દીવા પ્રગટાવો અને પછી પ્રદક્ષિણા કરો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી વ્યક્તિને નોકરી મળે છે અને શનિદેવ હંમેશા પ્રસન્ન રહે છે. ત્યારબાદ જો તમે આર્થિક સમસ્યાઓથી ઘેરાયેલા છો તો શનિવારે દીવો પ્રગટાવતી વખતે દીવામાં લવિંગ નાખીને દીવો પ્રગટાવો. આમ કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને આર્થિક સ્થિતિમાં પણ સુધારો આવે છે. આ સાથે જ આર્થિક તંગીમાંથી પણ છુટકારો મળે છે. અને જે લોકોની કુંડળીમાં શનિ દોષ છે તે લોકોએ શનિવારે શનિદેવના મંત્રનો જાપ અવશ્ય કરવો. તેનાથી શનિ દોષની ખરાબ અસર મટી જાય છે. આ મંત્રનો જાપ તમે ઘરે અથવા મંદિરે જઈને પણ કરી શકો છો. આ ઉપરાંત શનિવારના દિવસે શનિદેવની કૃપા મેળવવા માટે કાગડા અને કાળા કૂતરાઓને રોટલી ખવડાવો. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને સદાય તેમની કૃપા તમારા પર બની રહે છે. તો મિત્રો, શનિદેવને પ્રસન્ન કરવા માટે આ ઉપાય અવશ્ય કરવા, જેનાથી તમારી ઉપર શનિદેવની કૃપા હંમેશા બની રહે. તો મિત્રો, આવા જ અવનવા અને શાસ્ત્ર સંબંધિત વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેવી. ધન્યવાદ.